સામ પિત્રોડા કે જેઓ હંમેશા પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે, જેના કારણે રાજકારણ પણ થાય છે. સામ પિત્રોડાએ રંગભેદને લઈ નિવેદન આપ્યું હતું, જેના પર સી.આર. પાટીલની પ્રતિક્રિયા સામે આવી છે. સામ પિત્રોડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેના પર પ્રહારો કર્યા છે. સી.આર. પાટીલે સામ પિત્રોડાના નિવેદનને અયોગ્ય ગણાવ્યું. જો કે વિરાસત ટેક્સને લઈ સામ પિત્રોડાએ આ પહેલા નિવેદન આપ્યું હતું, ત્યારબાદ રંગભેદને લઈ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસે રંગભેદના નામે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસ પ્રત્યે લોકોમાં તિરસ્કારની ભાવના ઊભી થઈ. કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સેમ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે, એમણે આ દેશના લોકોને ભાગલા પાડવાની જે નીતિ છે, એક નવી નીતિ આજે જાહેર કરી છે. આજ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા. ક્યારેય એકતા એમણે કરી નહીં, થવા દીધી નહીં. આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય. એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઇરાદા સાથે, એવા બદ ઇરાદા સાથે સામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે. કોંગ્રેસ પ્રત્યે તિરસ્કારની ભાવના પણ ઊભી થઈ છે. મારી આપના સૌના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને પણ ચેતવણી પણ આપવા માગું છું કે આવો કોઈ પણ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી સાંખી લેશે નહીં, અને આવા કોઈ પ્રયત્નને કારણે એમનો મલિન ઈરાદો પણ ક્યારેય સફળ થવાનો નથી. અમે આ સામ પિત્રોડાના અને કોંગ્રેસીઓના આવા બેફામ નિવેદનો અને વાણીવિલાસનો સખત વિરોધ કરીએ છીએ.